પાલિકાની ટીમ દ્વારા જાહેરમાં કચરો ફેંકતા એક રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરીને 10,000નો દંડ ફટકારીને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયાના લગભગ 1 મહિના બાદ પાલિકાએ તેને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. પાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આજે પાલિકાના પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર અને તેઓની ટીમ દ્વારા શહેરના જેતલપુર બ્રિજ નીચે રેસ્ટોરન્ટનો કચરો નાખતા એક કર્મચારીને પકડી પાડીને કાર્યવાહી કરી હતી. પાલિકામાં અધિકારીઓ આરસી દત્ત રોડ ઉપર આવેલા ચુંગ ફા ચાઇનીઝ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને રેસ્ટોરન્ટ સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સાથે અધિકારીઓએ રેસ્ટોરન્ટને સીલ પણ કરી દીધી હતી. ગઈકાલે રાત્રે 11 વાગ્યે જેતલપુર બ્રિજ નીચે ચુંગ ફા રેસ્ટોરન્ટ અલકાપુરીના કર્મચારીએ જાહેરમાં કચરો અને વધેલો ખોરાક નાખીને જાહેરમાં ગંદકી કરેલ અને જાહેર આરોગ્યને નુકસાન થાય તેવું કૃત્ય કરેલ હોય તેના કડક પગલાંના ભાગરૂપે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સદર રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. કેટલો દંડ ફટકાર્યો? આ જે હોટલ રેસ્ટોરન્ટને આપણે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે તે 10,000 રૂપિયા ભરશે, પછી સીલ ખોલવામાં આવશે અને આવી અન્ય હોટલ રેસ્ટોરન્ટ પણ આવું કૃત્ય કરશે તેની અમે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેતલપુર બ્રિજ નીચે રાત્રે 11 વાગ્યે કચરો નાખતા કર્મચારી પકડાયેલ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.